નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત નવું પ્રકરણ ચાલુ કરીશું. પ્રકરણ 5, પાયાના આકારોની સમજૂતી. પાયાના આકારોમાં રેખાખંડ, શંકુ, ચતુષ્કોણના પ્રકારો છે, લંબચોરસ, ચોરસ. એ વિશે એ પાયાના આકારોની સમજૂતી ગણાય. તો આ પ્રકરણની અંદર ઘડિયાળના કાંટા કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે તે આપણે જોવાનું છે. કેટલા વાગે છે એ બધું જોતા બાળકો તમને આવડે છે. એટલા માટે સૌપ્રથમ સ્વાધ્યાય 5.1 અને 5.2માં આપણે જોઈશું. અહીંયા આપણે રેખાખંડ વિશે થોડુંક સમજાવેલું છે અને ઘડિયાળ માટે કોણ એટલે કે ખૂણા, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ, કાટકોણ વિશેની સમજૂતી છે. તો સ્વાધ્યાય 5.1માં પહેલો દાખલો છે, માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? માત્ર નિરીક્ષણ કરવાથી. કારણ કે આપણે ખરેખર તો રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. માપપટ્ટી વડે જ રેખાખંડનું માપન થઈ શકે છે. તેમ છતાં કંપાસ પેટીની અંદર વપરાતું એક સાધન છે દ્વિભાજક, જે બે અણીવાળું સાધન છે, પરિકર સિવાયનું. એ સાધનનું નામ, બંને છેડે અણી હોય છે, એ સાધનનું નામ છે દ્વિભાજક. તો એના વડે રેખાખંડનું માપન ચોકસાઈપૂર્વક થઈ શકે છે. અહીંયા આપણને પહેલા દાખલાની અંદર રેખાખંડ બંને દોરેલા છે. એક છે સીડી રેખાખંડ, બીજો છે એબી રેખાખંડ. માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? તો માત્ર નિરીક્ષણ કરવાથી રેખાખંડનું માપન ચોકસાઈપૂર્વક થઈ શકતું નથી. આપણે અનુમાન ન કરી શકીએ. તો સૌપ્રથમ લખીએ, માત્ર નિરીક્ષણ કરવાથી રેખાખંડનું માપન ચોકસાઈપૂર્વક કરી શકતા નથી. તેનું અનુમાન કરી ન શકાય. અહીંયા આપેલા છે બે રેખાખંડો, તેની લંબાઈ માપપટ્ટી વડે માપતા સીડીની લંબાઈ 2 સેમી થાય છે અને એબીની લંબાઈ 2.5 સેમી થાય છે. એટલે આપણે માપપટ્ટી વડે તેનું માપન કરી શકીએ. જો માપપટ્ટી અહીંયા પણ લખેલું છે એક્ઝામ્પલ 2 માં, રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? કારણ કે માપપટ્ટી જો વધુ જાડાઈ ધરાવતી હોય તો માપન ચોકસાઈપૂર્વક લઈ શકાતું નથી. સૌપ્રથમ એ મુદ્દો લખીએ, જો માપપટ્ટીની જાડાઈ વધારે હોય તો રેખાખંડનું માપન ચોકસાઈપૂર્વક લઈ શકાતું નથી. દ્વિભાજકને બંને છેડે અણી હોય છે. દ્વિભાજકના પાંખિયામાં અણી હોય છે. આ અણીને રેખાખંડના શરૂઆતના બિંદુએ ત્યારબાદ અંત્ય બિંદુએ મૂકતા
અંત્ય બિંદુએ મૂકતા ચોક્કસ માપ આણીને રેખાખંડના શરૂઆતના બિંદુએ ત્યારબાદ અંત્ય બિંદુએ મૂકતા માપપટ્ટી વડે માપન કરી શકીએ છીએ। આમ તો માપપટ્ટી અને દ્વિભાજક વડે આપણે માપન કરી શકાય, પણ દ્વિભાજક વડે ચોકસાઈપૂર્વક માપ લઈ શકાય છે। હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું। રેખા પર 3 બિંદુઓ A, B અને C આપેલા છે। હું અહીંયા બાળકો રેખા દોરું છું। આ રેખા ઉપર 3 બિંદુઓ લઈ લઈએ। એ 3 બિંદુઓ A, B અને C બિંદુ છે। AB અને C છે। જો AB 5 સેમી, AB નું અંતર 5 સેમી છે, BC નું 3 સેમી છે અને AC 8 સેમી છે। ટોટલ આ AC છે એ 8 સેમી છે। કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? તો અહીંયા આપણે જોઈએ AC બરાબર AB વત્તા BC, AB વત્તા BC બરાબર AB આપણને 5 સેમી આપેલા છે પ્લસ BC આપણને 3 સેમી આપેલા છે। બંનેનો સરવાળો 5 + 3 8 સેમી થશે। એટલે AC નો સરવાળો મળી ગયો। હવે બાદબાકી કરી BC ચકાસીએ તો BC બરાબર AC માઈનસ AB। AC નું માપ આપણી પાસે 8 સેમી છે માઈનસ AB નું માપ આપણી પાસે 5 સેમી છે। તો 8 માંથી 5 3 સેમી। તો આપણને BC બરાબર 3 સેમી મળ્યો। એટલે ચોકસાઈપૂર્વક આપણું માપ મળી જાય છે। તો અહીંયા તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? તો બિંદુ B એ A અને C, બિંદુ A અને C ની વચ્ચે છે। બિંદુ A અને C ની વચ્ચે છે। તો આ 3 બિંદુઓ ABC આપેલા છે। તેથી ચકાસણી AC અને BC ની આપણે કરી। તેના ઉપરથી આપણને AC નો સરવાળો AB વત્તા BC જેટલો મળે છે અને BC શોધવા માટે AC માંથી AB બાદ કરેલા છે। એની બાદબાકી આપણને 3 સેમી મળે છે। એ ઉપરથી આપણે કહી શકીએ કે B બિંદુ એ A અને C ની વચ્ચે છે। હવે આપણે બાળકો સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ તે પહેલા ઘડિયાળ વિશે આપણે થોડું સમજીએ। ઘડિયાળ એ અહીંયા દોરીને બાળકો સૌપ્રથમ તમને સમજાવું છું કે આ ઘડિયાળ છે। ઘડિયાળ તમને જોતા તો આવડે જ છે। ઘડિયાળ ઉપર 1 થી 12 સુધીના અંક આપેલા હોય છે। 1 2 3 4 5 6 7 8 અને 9 10 11 અને 12। તો અહીંયા આપણે 4 ભાગમાં વહેંચણી થશે। તો દરેક કાટખૂણો બને છે। 90 અંશના ખૂણા બને છે 4 વખત, એટલે 90 × 4 9 4 36 360 અંશ બનશે। હવે આપણે અહીંયા એક ભાગ 180 અંશ તો બાજુનો ભાગ 180 અથવા ઉપરનો ભાગ 180 બને, નીચેનો ભાગ 180 નો આપણે સૂચવી શકીએ। તો બાળકો આ ઘડિયાળ દોરી એ પ્રમાણે આપણે થોડા દાખલા જોવાના છે। અહીંયા આપણે જોઈએ સ્વાધ્યાય
5.2 એક્ઝામ્પલ 1 ઘડિયાળનો કલાકનો કાંટો. અહીંયા આપણે ફક્ત કલાકનો કાંટો દોરીને નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે. ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે, કેટલું પરિભ્રમણ ફરશે તે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો અહીંયા આપણે ABC DEF 6 એક દાખલા નાનકડા આપેલા છે. આપણે જોઈએ કેટલું પરિભ્રમણ ફરે છે તે. અહીંયા નાનકડી ઘડિયાળ દોરીશું, દરેકમાં આપણે દોરીશું ઝડપથી 12, 3, 6 અને 9. 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. બરાબર આ મધ્ય બિંદુ આપણે કલાક કાંટો દર્શાવવા માટે તો આપણે 3 થી શરૂઆત થાય છે. 3 થી 9 ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં આ કલાક કાંટો છે એ 3 થી 9 એટલે અહીંયા કરીને આ કલાક કાંટો અહીંયા 9 સુધી આવે છે. તો કેટલું પરિભ્રમણ કરશે? તો આ પરિભ્રમણ નીચેનો અડધો ભાગ થઈ ગયો, 1/2 પરિભ્રમણ આવશે. કારણ કે ટોટલ આપણે કેટલા કલાક પડે છે? 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9. 3 થી 4, 5, 6, 7, 8 અને 9 એટલે 6 કલાક ફરે છે. 6 કલાક કુલ કેટલા? 12 કલાક છે. 6 એકા 6, 6 દુ 12 એટલે 1/2. 3 થી 9, 3 થી 9 ઉપર કાંટો ફરે એટલે અડધું પરિભ્રમણ કરશે. કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો. 1/2 પરિભ્રમણ. હવે બીજો દાખલો 4 થી 7 જોઈએ. આપણે ઘડિયાળ દોરીને સમજીએ બાળકો. ઝડપથી ઘડિયાળ દોરવાની રહેશે. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 10 અને 11. તો અહીંયા પોઈન્ટ મૂકીશું કેન્દ્ર. કલાક કાંટો 4 ઉપર આપણે આછો બતાવીશું. ક્યાં પહોંચે છે? 7 ઉપર. 7 ઉપર ઘાટો બતાવીએ. 4 થી 7 સુધી ફરે છે. આમ ચક્કર લગાવે છે. 4 થી 7 એટલે કેટલા કલાક થાય બાળકો? 3 કલાક. કુલ કલાક કેટલા છે ઘડિયાળના? 12 કલાક. તો 3 એકા 3, 3 ચોકું 12. કેટલું પરિભ્રમણ થયું? 1/4. 1/4 પરિભ્રમણ લગાવશે. 7 થી 10 દરેકમાં આપણે ઘડિયાળ દોરીને સમજીશું, પછી વાંધો નહીં. 3 એક દાખલા સુધી આપણે ઘડિયાળ દોરીને સમજીએ. 12, 3, 6 અને 9. 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. 7 થી 10, 7 ઉપર આપણે આછો કલાક કાંટો બતાવીએ અને 10 સુધી જાય છે. 10 એ ઘાટો બતાવીએ અને આમ ચક્ર ફરે છે ઘડિયાળની દિશામાં જ. 7 થી 10 એટલે કલાક કેટલા થશે? 8, 9, 10, 3 કલાક થશે. કુલ કલાક કેટલા છે ઘડિયાળમાં? 12 કલાક છે. 3 એકા 3, 3 ચોકું 12. કેટલું પરિભ્રમણ થયું? 1/4. 1/4 પરિભ્રમણ. હવે આપણે ઘડિયાળ દરેકમાં દોરતા નથી. 3 ઘડિયાળો સમજાવી. હવે આપણે 12 થી 9 સુધી 9 કલાક થશે. 12 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે 9 કલાક. 9 કલાક ભાગ્યા કુલ કલાક 12 છે. બરાબર 9 ભાગ્યા 12 આયા. છેદ ઉડાડીએ. 3 કરી 9 અને 3 ચોકું 12. આપણને મળ્યો 3/4. તો 3/4 પરિભ્રમણ. કેટલું પરિભ્રમણ? 3/4 અથવા 1/2 આટો. 3/4 આટો પણ આપણે લખી શકીએ. પરિભ્રમણની જગ્યાએ આટો શબ્દ પણ લખી શકીશું. હવે 1 થી 10 એટલે 9 કલાક જ થશે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે 9 કલાક. કુલ કલાક 12. 3 કરી 9, 3 ચોકું 12, 3/4 અને 6 થી 3 ના જોઈએ. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 એમાં પણ 9 કલાક થાય છે. ભાગ્યા 12. 3 કરી 9, 3 ચોકું 12, 3/4 પરિભ્રમણ કરશે. કેટલું પરિભ્રમણ? તો 3/4 પરિભ્રમણ કરશે.
હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? હવે આપણે અહીંયા 1/3 આંટો, 1/3, 1/4, 3/4 આ જે પરિભ્રમણને આંટો શબ્દ પણ બોલી શકાય. તો એટલા સમયમાં ક્યાં જાય છે આપણે જોવાનું છે. ક્યાં ઊભો હશે? જો એ નંબર નો જવાબ અહીંયા લખું છું. 12 થી શરૂ કરે અને 1/3 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? પહેલો નંબર એ અહીંયા આપણે ઘડિયાળ દોરીશું. એ માટે 12 વાગ્યા, 3, 6, 9, 1 અને 2, 4 અને 5, 7 અને 8, 10 અને 11. 12 થી શરૂ કરે. અહીંયા 12 થી કાંટો શરૂ કરે છે અને 1/3 આંટો, અડધો આંટો પૂર્ણ કરે છે. આખી ઘડિયાળનો અડધો આંટો અહીંયા આવશે એટલે 6 ઉપર ઊભો હશે. 1/2 આંટો 3 થી 9 વાળું લાગુ પડશે. આપણે 12 થી શરૂ કરે અને 1/2 આપો. સંપૂર્ણ ઘડિયાળનો આંટો ભરે તો 1 ગણાય, પણ 6 ઉપર ઊભો હશે તો અહીંયા લખી શકાય કે 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. 6 ઉપર હશે. બી નંબર 2 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે. ઘડિયાળ દોરીએ આપણે થોડી મોટી દોરીશું ઘડિયાળ, તો આપણને આંકડા લખતા ભાવે 12, 6, 3 અને 9. 1, 2, 4, 5, 7, 8, 10 અને 11 બરાબર. 2 થી શરૂ કરે એટલે 2 વાગે આપણે તૂટક કાંટો બતાવીશું અને ત્યાંથી શરૂ કરે અને ઘડિયાળની જેમ અડધો આંટો પૂર્ણ કરે. અહીંથી અડધો લગભગ 8 ઉપર પૂર્ણ આવશે. આ કાંટો આમ ફરે છે તો કેટલા ઉપર હશે? 8 ઉપર હશે. અડધો ત્યારે બનશે કે 8 ઉપર હશે. 8 ઉપર હશે. સી જોઈએ. 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે. 5 થી શરૂ 12, 3, 6, 9, 1, 2, 4, 5, 7, 8, 11, 10, 11. 5 થી શરૂ કરે. 5 અહીંયા છે, તૂટક બતાવીશું કલાક કાંટો અને 1/4 આંટો એટલે આપણે અહીંયા આવશે. 3 કલાક ફરે 5 થી 8 સુધી ત્યારે 1/4 આંટો બને. કેવી રીતે? તો 5 થી 8 એટલે 3 કલાક ભાગ્યા 12, 3 × 3, 3 × 4, 1/4 આપણને મળે છે એટલે 8 ઉપર હશે. અને ડી નંબર 5 થી શરૂ કરે અને 3/4 પૂર્ણ કરે. ઘડિયાળ દોરીએ સૌપ્રથમ 12, 3, 6, 9, 1, 2, 4, 5, 7, 8, 11 અને 12, 10 અને 11. 3/4 5 થી શરૂ એટલે અહીંયા તૂટક કલાક કાંટો બતાવીએ અને આપણે 3/4 એટલે 9 કલાક 5 થી બનાવવા પડશે. 9 ભાગ્યા 12 થાય 3 × 9, 3 × 4, 12 તો 3/4 મળશે. એટલે આપણે 9 કલાક 5 થી બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અહીંયા મળશે આપણને. આમ જશે 5 થી 2 કલાકે 6, 7, 8, 9, 10, 11, 12, 1 અને 2 એ 9 કલાક બની જાય છે. 2 વાગશે. 2 ઉપર હશે. 2 ઉપર હશે. એટલે આપણે આમાં 4 દાખલા જોયા. અન્ય દાખલાઓ પણ આ જ પદ્ધતિથી છે. એટલે બાકીના દાખલા બાળકો તમે ઘરે સ્વપ્રયત્ન કરી શકશો. બસ આ રીતે ઘડિયાળના છે, પરિભ્રમણ માટેના છે
એટલે તમે સ્વપ્રયત્ને કરજો.